શામળા બાપાને ખમા ધન ધન રે સંત ભલા રામ ને એ ધન ધન રે સંત ભલા રામ ને જેને દીપાવ્યું પાંદડા રામ ને રે જેને દીપાવ્યું પાંદડા રામ ને ધન ધન રે સંત ભલા રહેવાના કરી લોઠા પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં સૌ જન કહેતા રંગમાં રંગાઈ જાને તું રંગાઈ જાને ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરશું તીરથ ધામ ગઢપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ પછી ફરશું તીરથ ધામ આત્મ એકદી ઉડી જશે આત્મ એકદી ઉડી જશે તારું શરીર રહેશે પલંગમાં રંગા જાણે રંગરાગમાં ક્યારે રટાશે રહી જાય મને માટે ઓળખ તું આતમ રામ બાબાના હરિઓમય ખંડ છે બાબાના હરિઓમય ખંડ છે ભજ તું શિવની સંગમાં તું રંગાઈ જાને સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને બોલો સદગુરુદાસ જીવન સાહેબની જય ઉગારામ દાદાની જય ભીમ સાહેબની જય નવઘણ સાહેબની જય આજે રાજુભાઈએ જે ત્રિવેણી પ્રસંગ જે દીકરીનો જન્મદિવસ અને રામદેવજી મહારાજની પાઠ પ્રસાદી અને હેમંતભાઈની સંતવાણી આવો ત્રિવેણી પ્રસંગ રાજુભાઈએ સરસ મજાનો જેમ કોઈનો આપણી સમાજમાં તો આવો પ્રસંગ કોઈ કરી જ શકે નહીં એવો રાજુભાઈએ પ્રસંગ કર્યો અને પોતાના ખર્ચે
અને પોતાના તો બધા ઓલું કરે, પણ પોતાના ભાઈની દીકરીનો જન્મદિવસ ધામે ધૂમે સંતોની હાજરીમાં એવો ઉજવો કે આ એક દુનિયાની અંદર યાદગાર પ્રસંગ બની ગયો એવો પ્રસંગ એમણે ઉજવ્યો છે. રાજુભાઈને દાસી જીવન સાહેબ દીર્ઘ આયુષ્ય આપે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવા દાસી જીવન સાહેબ બધા આશીર્વાદ આપું છું. બોલો સદગુરુ દાસી જીવન સાહેબની જય. આપણે Happy birthday, happy birthday, happy birthday to you. જીવણ સાહેબની જગ્યાના પૂજ્ય મંડલેશ્વર શ્રી શામળદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમના સ્વાગત માટે હું સંજયભાઈને, રમેશભાઈને વિનંતી કરું કે તેઓ પૂજ્ય શામળદાસ બાપુનું સ્વાગત કરે. સાહેબ, દાસી જીવન સાહેબની શું વાત કરવી. એમણે મોગલ કાળનો જે સમયગાળો હતો એ સમયની અંદર હિન્દુ સંસ્કૃતિ જ્યારે ખતરામાં હતી એવા સમયે આ મહાપુરુષોએ, આ મહાન સંતોએ પોતાની વાણી દ્વારા, પોતાના રચનાઓ દ્વારા આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિને ટકાવી. એવા પૂજ્ય શામળદાસ બાપુનું સ્વાગત. બોલો જીવણ સાહેબની